વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ ડી પ્રકરણ 17. તેમાં પહેલો સવાલ, ભારતના જંગલોના પ્રકાર જણાવો. તેનો જવાબ છે ભારતના જંગલોના 5 પ્રકારો છે. પહેલો પ્રકાર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બીજું ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ચોથું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના જંગલો અને પાંચમું ભરતીના જંગલો એટલે મેગ્રુવ જંગલો. તેમાં પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તેનું વિતરણ. ભારતમાં આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા, વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદ અને 22 સેલ્સિયસ કરતાં વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આવેલા છે. ભારતમાં તે પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓ, અસમની ઉપરના વિસ્તારો અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. તેના વૃક્ષો મહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. તેની વિશેષતાઓ. પહેલી, અહીંના વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે. બીજું, ઝાડી ઝાખરાના કારણે અહીંનું ભેજનું પ્રમાણ વધુ હોય છે. ત્રીજું, આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી. ચોથું, તે બારેમાસ લીલા રહે છે, તેથી તેમને નિત્ય લીલા જંગલોના થડ જાડા અને તેમનું લાકડું કહેલ અને વજનદાર હોય છે. બીજું, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. તેનું વિતરણ. ભારતમાં આ પ્રકારના જંગલો 70 થી 200 સેમી વરસાદ મેળવતા ઉત્તર પૂર્વીય રાજ્યો તથા હિમાલયની તળેટીનો પ્રદેશ, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો અને વિંધ્ય તથા સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે. તેના વૃક્ષો સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે અહીંના મહત્વના વૃક્ષો છે. તેની વિશેષતા. અહીંના વૃક્ષો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી આ જંગલો ખરાઉ જંગલો કહેવાય છે. દરેક પ્રજાતિના વૃક્ષોના પાન ખેરવવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે. તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ જતું નથી. આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. ત્રીજું, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તેનું વિતરણ. ભારતમાં આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ ઘાટના વર્ષાછાયાના કેટલાક વિસ્તારોમાં આવેલા છે. તેના વૃક્ષો ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે અહીંના વૃક્ષો છે. તેની વિશેષતા. આ વનસ્પતિના મૂળ લાંબા, ઊંડા અને પાણી મેળવવા માટે વર્તુળની ત્રિજ્યાઓની જેમ ચોતરફ ફેલાયેલા હોય છે. તેમના પાન નાના હોય છે, જેથી લાંબી સૂકી ઋતુઓમાં બાષ્પ નિકાસની ક્રિયા મંદ થાય છે. અહીંના જંગલોમાં વૃક્ષો છૂટાછવાયા હોય છે. ચોથો પ્રકાર સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો. હિમાલયના 1000 થી 2000 મીટર ક્ષેત્રીય વિસ્તાર, ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તારો તેમજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડનો પહાડી વિસ્તાર. જંગલો. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. વૃક્ષો ઓક અને ચેસ્ટન. ત્યારબાદ હિમાલયના 1500 થી 3000 મીટર હિમાલયનો દક્ષિણ ઢોળાવ, દક્ષિણ અને ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારો. શંકુદ્રુમ જંગલો. હિમાલયના 3600 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા
હિમાલયના પહાડી વિસ્તારો અને હિમરેખા નજીકનો ક્ષેત્રીય વિસ્તાર. તેના જંગલો આલ્પાઇન ઘાસ અને ટુડર વનસ્પતિ. તેના વૃક્ષો સિલ્વર ફર અને જુનિયર ફર, બર્ચ વગેરે. પાંચમું અને છેલ્લો પ્રકાર ભરતીના જંગલો એટલે મેન્ગ્રોવ જંગલો. તેનું વિતરણ આ જંગલો દરિયા કિનારે, નદીઓના ત્રિકોણના પ્રદેશોમાં આવેલા છે. ભારતમાં તે બંગાળની ખાડીના કિનારાના પ્રદેશમાં તેમજ ગુજરાતના દરિયા કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર જોવા મળે છે. તેના વૃક્ષો સુંદરી અને ચેર અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યારબાદ બીજો સવાલ, જંગલોની ઉપયોગિતા લખો. તેમાં પહેલી ઉપયોગિતા, જંગલોના વન્ય પેદાશો સંદર્ભેની ઉપયોગિતા. બીજો સવાલ, જંગલની ઉપયોગિતા લખો. તેની પહેલી ઉપયોગિતા, જંગલોની વન્ય પેદાશો સંદર્ભેની ઉપયોગિતા. જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી શાક, સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. દેવદાર અને ચીડ જેવા શંકુ આકારના વૃક્ષોના પોચા લાકડામાંથી ચા અને દવાના પેકિંગની પેટીઓ, રમતગમતના સાધનો, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે ચીજો બને છે. વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડાની હોડી બને છે. કર્ણાટકના જંગલોમાં થતા ચંદનના વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેલાઇન અને યુકેલિપ્ટસ નામના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. સર્પગંધા, અશ્વગંધા, સિકોના, શંખાવલી, સરગવો, ગરમાળો, હરડે, ભેંડા, અમળા વગેરે વનસ્પતિ ઔષધો આપે છે. તાડ ખજૂરીના પાનમાંથી, સાવળની ખાખરાના પાનમાંથી પાતળ પડિયા અને ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલની કેટલીક ગૌણ પેદાશોમાંથી રબર, લાખ, રાળ, મધ, ગુંદર અને નેતરનો સમાવેશ થાય છે. લાખનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે. જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે. મહત્વ ઉપયોગિતા નીચે પ્રમાણે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જંગલો વાતાવરણમાં ભેજ પ્રસારવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે. નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે. તે પવનને, વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જંગલોનું રક્ષણ કરે છે. જંગલો ભેજ સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સમતુલા જાળવી રાખે છે. તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. તે હવાને શુદ્ધ રાખે છે. તે વન્ય જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. ભારતમાં કેટલાક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. ત્રીજો સવાલ, જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. તેનો જવાબ છે, જંગલોના જતન માટેના ઉપાયો. ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. એ પછી ઈસવીસન 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ઈસવીસન 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી. વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમો
કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોનો પ્રોત્સાહન આપવું. જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો. શાળા કોલેજમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા લાવવી. વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિન ઉજવવા. જંગલોમાં આગ ન લાગે તેની તાકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી. ત્યારબાદ ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેના સાધનો ખરીદવામાં મદદ કરવી. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી લોકજાગૃતિ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો સામાન્ય રીતે દેશમાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે. અહીં સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં તે 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો ભારતમાં કયા પ્રદેશમાં આવેલા છે? તેનો જવાબ છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો સામાન્ય રીતે દેશમાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. તેમાંથી બીજો સવાલ, આ જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તેનો જવાબ છે સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે. ત્રીજો સવાલ, આ જંગલોના વૃક્ષોની મુખ્ય વિશેષતા શી છે? તેનો જવાબ છે અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં તે 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. ચોથો સવાલ, આ જંગલોને મોસમી જંગલો પણ શાથી કહે છે? તેનો જવાબ છે આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. ચંદનના વૃક્ષમાંથી સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. જંગલો રાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. આ ઉપર આપેલી માહિતી પરથી આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવા કયા વૃક્ષોના લાકડાનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે ચંદનના વૃક્ષોમાંથી સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. બીજો સવાલ, એક ફેરિયો ટોપલીમાં ફળ વેચી રહ્યો છે. તેની ટોપલી શામાંથી બનેલી હશે? તેનો જવાબ છે વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. ફોર્મ ભરી રહ્યા છો. તમને ફોર્મમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનું કહ્યું છે, તો તમે જંગલની કઈ પેદાશનો ઉપયોગ કરશો? જંગલો રાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. ચોથો સવાલ, તમે ક્રિકેટની રમત જોઈ હશે. તેમાં દડાને ફટકારવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે તે વૃક્ષના લાકડામાંથી બનેલું હશે. તમે ક્રિકેટની રમત જોઈ હશે. તેમાં દડાને ફટકારવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે તે કયા વૃક્ષના લાકડામાંથી બનેલું હશે? તેનો જવાબ છે દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારે આના પછી કયા વિડીયો જોવા છે તેની કોમેન્ટ કરીને અમને જાણ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.